बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ નારાયણ ભગવાન આદિ શક્તિ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। પ્રિય ભક્તો, આપણે આજે આ ભાગવત કથા એ રુચિ મુજબ અને જ્યાં સુધી ભક્તોને રસ કથા સાંભળવામાં રહેશે ત્યાં સુધી અમે કથા સંભળાવીશું। અને અમારે તો એવું કહેવાનું છે કે કથા ભગવાનની કૃપા હોય તો જ સંભળાય, નહીતર ન સંભળાય। પુણ્ય જો આપણા જમા પડ્યા હોય ભગવાનના પાસે તો જ આપણને ભગવાનની કથા સાંભળવા મળે, નહીતર પૈસા દેતાય ભગવાનની કથા સાંભળવા મળતી નથી। એટલે આપ બસ કથા સંભળાય અને પુણ્ય હોય આપના તો કથા સાંભળવી, અને નહીતર આપને અહીંયા પંડાલમાં કથા સાંભળવા બેસી જાવ, પછી બેઠા બેઠા થાકી જાઓ તો લાંબા પગ કરવા, લાંબા પગ કરવાથી થાકી જાઓ તો પછી થોડુંક લેટી જવું, અને એટલે સુધી કે આપને ઝોલું આવી જાય તો પણ આ કથા આપણે એવી રીતે ચાલુ કરી છે કે ભક્તોને બધી જાતની આપણે છૂટ સ્વતંત્રતા આપીએ છીએ, અને ભગવાન જ બધું કરવાવાળા છે, આપવાવાળા છે બધાને બધું જ। તો પછી હવે અમે કોણ કે આવી રીતે ન બેસાય ને, આવી રીતે કથામાં હુઈ ન જવાય ને, આવી રીતે આ કંઈ કથા સાંભળવાના લક્ષણ નથી, આ કંઈ શ્રોતાના લક્ષણ નથી, એવી રીતે અમે કોઈને નથી ટોક ટોક કરવાના। અમારી ઈચ્છા એવી છે કે આપને મોજ પડે, આપને આનંદ થાય એવી રીતે આપે કરવાનું કથાના મંડપમાં। અને જ્યારે જ્યારે કોઈ કીર્તન હોય ત્યારે, અને આ આપને નવાઈ લાગશે વાલા ભક્તો કે અમે આ કથામાં અમારો અવાજ એટલે જ મૂકીએ છીએ, વિડીયો એટલે જ નથી બતાવતા કે ઘણી વખત એવું હોય કે કથામાં પ્રેમ ન હોય કે રુચિ ન હોય તો ઘરેથી પછી એમ કહેતા હોય કે હવે તમે બહાર જાઓ, તો પછી અહીંયા આવીને બેસતા હોય, તો એમાં કાંઈ વાંધો નહીં। અમે તો ઈચ્છીએ છીએ કે આપ અહીંયા પધારો, બેસો, આનંદ કરો, અને આપને જેવી રીતે અંદરથી ભગવાન રાજી થાય એવી રીતે કથા એક શબ્દ 5 મિનિટ અડધી કલાક પણ જો આપ સાંભળશો કથાને તો આપની ઉપરની એક પરમ કૃપાળુની મહેરબાની જ કહેવાય અને કહેવાશે। શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ધનમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત સર્વવિઘ્નો પ્રશાંતયે, સર્વવિઘ્નો પ્રશાંતયે। આ પ્રભુને પ્રિય મંત્ર છે હો। અને આજનો દિવસ
એને અનુકૂળ આ મંત્ર છે. બીજો પણ એક મંત્ર આજના દિવસને અનુકૂળ છે અને એ આપને સંભળાવવો છે. શાંતાકારમ ભુજંગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. આ પ્રભુને બહુ પ્રિય મંત્ર છે અને રાજી થાય છે પ્રભુ આ મંત્ર બોલવાથી, સાંભળવાથી, કરવાથી. અને આ કથા જ ભગવાનને બહુ પસંદ છે. અને આજે આપણે એવો અનુકૂળ દિવસ અને ભગવાનની કથા આપણે વિગતવાર એટલે કેવી છે કે દક્ષ એમણે એનું નામ આવ્યું તો અગાઉ દક્ષનું, એ આપ એને ઓળખી ગયા હશો. પંચજની એટલે અસિકની એનું નામ. એની સાથે વિવાહ થયા અને એનાથી હર્યશ્વ એમ કુલ 10,000 પુત્રો ઉત્પન્ન થયા. હવે આપને આ ભાગવતનું જોવો તો ખરા, કેટલી કૃપા, ભાગવત ભગવાનની કરુણા કેટલી, દયા કેટલી. 10,000 પુત્રો, એકનોય વેત ન હોય ઘણીવાર ઘણાય પરિવારમાં. હવે આ 10,000 પુત્રો અને બધા જ પુત્રો જેમ એક પુત્ર કરે એમ જ બીજા કરે. અને એક જાતનો સ્વાભાવિક નિયમ છે કે એક માણસ છે એ જેમ કરે એમ બીજોય કરે તો ખરો જ. એને આ તો પાછા ભાઈઓ કહેવાય, 10,000 પુત્રો. અને બધાના સ્વભાવ સરખા જ હતા. એ એક ભગવાનની કૃપા કહેવાય કે બધાના સ્વભાવ જો સરખા હોય ને તો તકરાર ન થાય, વાંધો ન આવે. નહીંતર એક એમ કે ભાઈ અત્યારે આપણે નથી આ કામ કરવું, હા બીજો કે તને શું ખબર પડે, અત્યારે આ કામ જ કરવાનું છે. પણ સ્વભાવ સરખા હોય ને તો એક એમ કે આપણે આ કામ કરવું છે તો બધા એમ કે જેમ તમે કહો એમ. એટલે બધાના સ્વભાવ સરખા હોવા એના કારણથી ભગવાનની કૃપા વધારે કહેવાય. દક્ષિણ દિશામાં સિંધુ નદી અને સમુદ્ર એ બેયનું સંગમ થાય છે દક્ષિણ દિશામાં. અને ત્યાં નારાયણ સરોવર નામનું એક મહાતીર્થ છે. નારાયણ સરોવરમાં દક્ષના પુત્રો બધા હતા, આ 10,000, એમણે સ્નાન કર્યું. અને એના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા બધાયના. કારણ કે નારાયણ સરોવરનો મહિમા જ એવો છે અને એ તીર્થ કહેવાય છે. ત્યાં જળનું મહત્ત્વ વધારે છે, પાણીનું મહત્ત્વ વધારે છે. જ્યાં જળનું મહત્ત્વ વધારે હોય ને એને તીર્થ કહેવાય, અને જમીનનું મહત્ત્વ વધારે હોય ને એને
ધામ કહેવાય. અયોધ્યા છે એ ધામ કહેવાય. નારાયણ સરોવર છે એ તીર્થ કહેવાય. હવે બધાયના મન શુદ્ધ થઈ ગયા. નારાયણ સરોવરમાં સ્નાન કર્યું અને બુદ્ધિ ભાગવત ધર્મમાં જોડાઈ ગઈ બધાયની. નારદજીએ એમની નજીક જઈને કહ્યું કે તમે તપ કાર્યો કરી ભાગવત ધર્મમાં જોડાઈ ગયા. તમે બહુ તપ કર્યું કહેવાય. જે બહુ તપ કરે, ભગવાનની ભક્તિ કરે અને ભગવાનની ભક્તિ કરતાં કરતાં એ ભગવાનમાં જોડાઈ જાય. અને હવે ફરીથી ભગવાનમાં એકવાર જોડાઈ ગયા આપણે, એ ભાગવત કથા સાંભળવાથી, કહેવાથી, ભાગવત કથાનું આયોજન કરવાથી કે આપણે ભાગવતનો તો એવો મહિમા છે કે જે સાંભળે એનું કલ્યાણ થાય અને બહુ દૂર દૂર સુધી સાંભળી શકાય. અને પહેલાંના વખતમાં ક્યાં માઇક હતા કે સ્પીકર હતા. અને 88,000 ઋષિઓ, પરીક્ષિત રાજા, એમણે ભાગવતની કથા સુખદેવ પ્રભુના મુખેથી સાંભળી હતી જ ને. એટલે ભાગવત ધર્મમાં એકવાર જોડાઈ ગયા. ભાગવત ધર્મ એટલે હું કે ભાગવતની કથા, ભાગવતનું આપણે આયોજન કરીએ, કથા લખીએ, કથા કોઈને સમજાવીએ, કથા કોઈને કહીએ, તો એ ભાગવત ધર્મ કહેવાય. હવે એકવાર આપણને ભગવાને તક આપી કોઈ પુણ્યના કારણથી અને આપણે ભાગવતની સાથે જોડાઈ ગયા, તો પછી ફરીથી આપણે દુનિયાના માણસોને કે દુનિયાની સંગતમાં ન પડવું એમ કહેવામાં આવ્યું છે. દુનિયા એટલે માતા પિતા, એની સંગત ન કરવી. કારણ કે જગતમાં એવું છે, આમાં એમ કહેવાનો ઈરાદો નથી કે પણ એકવાર ભાગવત ધર્મમાં જોડાઈ ગયા અને એકવાર તમે ભગવાને તમને સ્વીકાર્યા, ભગવાનને તમારી ભક્તિમાં પ્રસન્ન થયા, તો તમારે પછી બધું જ ભૂલી જવાનું. આખું જગત, આખી દુનિયા કે આ માણસ છે, આ કામ કરે, આ કામ કરે, આ કાંઈ કરવાની જરૂર નહીં. માતા પિતાએ ઘણી વખત આપણને એમ કહેતા હોય કે એનો સ્વાર્થ જેમાં સમાયેલો હોય. ઘણીવાર આવું બનતું હોય છે. હા, ઘણીવાર એમ બનતું હોય કે મારા દીકરાઓ મારી પાસે રહે અને મારી સેવા કરે, બીજું કાંઈ કરે જ નહીં, 24 કલાક હું કહું એમ જ કરે. એવો માતા પિતાનો સ્વાર્થ હોય ન હોય એવું નથી. એટલે એમ કહેવામાં આવ્યું છે, નારદજીએ કીધું છે કે તમે ભાગવત ધર્મમાં જોડાઈ ગયા, તમારી ઉપર ભાગવત ભગવાનની મહેરબાની થઈ, તો હવે તમે જગતમાં ન જતા, હવે તમે દુનિયાની પ્રવૃત્તિમાં ન પડતા. અને હવે તમે દુનિયાની પ્રવૃત્તિમાં જાઓ છો તો પાછા તમારે કુસંગ થાય, ખરાબ ટેવ પડશે, વ્યસન થશે અને ન કરવાનું કરશો તો પાછા તપ કરવા આવશો, પાછા દુનિયા પાસે જવું. પણ એકવાર પ્રભુએ આપણને ટેકો આપે, એકવાર ભગવાન આપણને સ્વીકારે, એકવાર આપણી ઉપર ભગવાન કૃપા કરે, તો પછી આપણે ભગવાન સિવાય બીજા ક્યાંય જવું નહીં. અને ભગવાનની સાથે જોડાવા માટે અનેક રસ્તા છે ભાઈ. ભગવાનની ભક્તિ કરવામાં તો ઘણા રસ્તા છે અને તમને જેમાં મન પડે એવી રીતે ભક્તિ કરવી. આ તમે કથામાં આવીને બેઠા તો એ તમારી ભક્તિ થઈ ગઈ. જેટલો ટાઈમ તમે કથા સાંભળી એટલો ટાઈમ ભગવાનની કૃપા થઈ. અને એ કૃપા એવી છે કે પછી ભગવાન પાછી નથી લઈ લેતા. એકવાર ભગવાન કૃપા કરે પછી પાછી ન લઈ લે. એટલે નારદજીએ સમજાવ્યું આ 10,000 પુત્રને કે હવે તમે ભગવાનની સાથે જોડાઈ ગયા,
તમારી ઉપર ભક્તિના કારણથી ભગવાનની કૃપા થઈ ગઈ, તો હવે તમે જગતના ન જાતા, જગતમાં રહેતા નહીં, જગતના કોઈ કામ ધંધામાં કે એમાં કોઈ સ્વાર્થમાં કે એમાં કોઈ પડતા નહીં. નારદજીએ બોધ આપ્યો. નારદજીએ ઉત્તમ રસ્તો બતાવ્યો કે એકવાર ભગવાન મળી જાય, એકવાર ભાગવત કથા આપણે સાંભળી લઈ, પછી આપણે કુસંગ ક્યાં કરવો, પછી આપણા હૃદયને કે આપણા આત્માને શું કામ બગાડવું. એટલે ભગવાનની એકવાર કૃપા થઈ જાય એ જ મહત્વનું છે. અને એક ચક્ર છે આવડું, આ એક કાળચક્ર કહેવાય છે. કાળચક્ર હોય ને એ હંમેશા 24 કલાક સતત ઘૂમતું જ હોય, કાળચક્ર ફરતું જ હોય. અને કોને કાળ આવી જાય, શાસ્ત્ર છે એ જ આપણા બધાયના પિતા કહેવાય. શાસ્ત્ર છે એ, અને બ્રહ્માજી આપણા બધાયના પિતા કહેવાય, ભગવાન આપણા બધાયના પિતા કહેવાય. અને બીજો જન્મ છે ને આપણા બધાયનો, એ આપણા શાસ્ત્રોના મુજબ, બીજો જન્મ આપણા આ જન્મના કર્મ મુજબ, આ જન્મની ભક્તિ મુજબ આપણો બીજો જન્મ ભગવાન આપે છે. જો આપવો પડે તો, હા, નહીંતર બીજો જન્મ મળે જ નહીં ભાઈ. તમારે મોક્ષ ગતિ મળી જાય, ભગવાન એનામાં તમને સમાવી લે, બીજો જન્મ થાય જ નહીં. આ ભાગવત છે ને એનું મહત્વ જ એ છે. ભાગવત એ જન્મ જન્મમાંથી મુક્તિ અપાવે છે. હવે નારદજીએ જે ઉપદેશ આપ્યો ને, કોને? આ 10,000 પુત્રોને. કોના? દક્ષના. તો એને એમ થયું કે આ ગુરુદેવ આપની વાત સાચી છે, અમને ભગવાન સાથે જોડાઈ ગયા, હવે અમારે ડિલીટ નથી થવું, અમારે એનાથી દૂર નથી જવું. હવે આ દક્ષએ શું કીધું હતું ખબર છે? એના 10,000 પુત્રોને. પહેલાં તો આપણા નારદજીની વાત પૂરી કરી લઈએ કે નારદજીએ 10,000 પુત્રોને વૈરાગ ઉત્પન્ન થાય એવો બોધ આપ્યો. અને જગતમાં જવું નહીં, જગતના કર્મમાં ફસાવવું નહીં, જગતની સોબતમાં રહેવું નહીં, અને મૂર્ખતા ભર્યા કર્મ ન કરવા, એમ મોક્ષ માટેના કર્મ કરવાનું નારદજીએ સૂચવ્યું. હવે દક્ષને ખબર પડી ગઈ. હો, વાતો વાતથી ખબર પડી જાય ને, કોઈ એમ કહે કે આમ ને, કોઈ એમ કહે કે આમ ને, કોઈ એમ કહે કે આમ ને. અને દક્ષને, અને પહેલાં તો તપસ્વી બહુ હતા બધાય, તો તપના કારણથી ખબર પડી જતી. તો દક્ષને ખબર પડી ગઈ કે 10,000 પુત્રો હવે મોક્ષ ગતિને રસ્તે ચડી ગયા છે. આપણે ઘણીવાર એમ ન થઈ જાય કે આપણો એક દીકરો એ હવે આ દારૂની લતે ચડી ગયો છે, કે બીડી પીતા શીખી ગયો છે, કે ખરાબ સોબત કરવા માંડ્યો છે, એમ આપણને ખબર પડી જાય ને વાતો વાતથી. તો આપણે એ છોકરાને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ, સમજાવીએ, નકર ડબલ થાય. એમ દક્ષ રાજાને ખબર પડી ગઈ કે મેં 10,000 પુત્રોને મોકલા તપ કરવા, તો હવે એ મોક્ષના માર્ગે ચડી ગયા 10,000 પુત્ર. અને નારદજીએ એને દુનિયામાં ન જવું, દુનિયાના બંધનમાં ફસાવવું નહીં, એવું નારદજીએ એમને ઉપદેશ આપ્યો. અને વૈરાગી બની ગયા. 10,000 દીકરાઓ એ વૈરાગી બની ગયા, અને પરમાત્માનું સ્મરણ અને ભક્તિ કરવા લાગ્યા. 10,000 દીકરા. આપણે પણ કોઈ સંતાન છે એ ભક્તિ કરે તો આપણે રાજી થવું કે આ આપણા પરિવારનો સભ્ય છે એ ભક્તિ કરે છે,
તો એ સુખી થાય, દુનિયાને પણ સુખી કરશે અને સારા રસ્તે બીજાને ચડાવશે નારદજીની જેમ. તો આવી રીતે પરમાત્માનું સ્મરણ આ 10,000 દીકરાઓ કરવા માંડ્યા. અને આ ઉપદેશથી દક્ષએ નારદજીનો ઉપકાર માનવો જોઈએ, નારદજીને પગે લાગવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ કે તમે મારા 10,000 દીકરાઓને સાચા રસ્તે ચડાવ્યા અને આટલો ઉપદેશ આપ્યો અને ભક્તિના માર્ગે તમે ચડાવ્યા હો, સારા રસ્તે ચડાવ્યા. એમ આપણા દીકરાને કોઈ જો ભક્તિના માર્ગે ચડાવે તો આપણા દીકરાને આપણે ખીજાવવું નહીં. અને દક્ષ રાજાએ એવું કર્યું. દક્ષ રાજાએ એમ કીધું કે નારદજી તમે આ ખોટું કર્યું, મારા દીકરાઓને હું કામ તમે સંતોષ બનાવી દીધા, મારા દીકરાને હું કામ ભક્તિના રસ્તે ચડાવ્યા. એટલે દક્ષએ કીધું કે હું તમને શ્રાપ આપું છું. નારદજી એમણે શ્રાપ આપ્યો દક્ષને. આ દક્ષે નારદજીને શ્રાપ આપ્યો. આ જરાક અવળું થઈ જાય તો, કારણ કે અઘરી કથા છે. નારદજીને શ્રાપ એવો આપ્યો દક્ષએ કે તમે મારા દીકરાને સંતો બનાવી દીધા, તમે ભગવાનના રસ્તે ચડાવી દીધા, તો એનો આભાર માનવાને બદલે એને શ્રાપ આપ્યો કે તમે આલોક પરલોક આકાશ પાતાળ પૃથ્વી 14 બ્રહ્માંડ બધામાં ભટકતા રહેજો, એવો શ્રાપ દીધો દક્ષએ નારદજીને. હવે નારદજીને કોઈ કસૂર તો હતી નહીં, નારદજીનો કોઈ વાંક નહોતો. કોકને સારા રસ્તે ચડાવવું એ કાંઈ આપણો વાંક કહેવાય? કોકને કથા સાંભળવા આપણે સંભળાવી એ કાંઈ ગુનાહિત છે? કોકને આપણે કથા કહીએ અને એ સુધરી જાય કે એને સારા સંસ્કાર પડે, સારી ટેવ પડે અને એમ કહે કે મને આ કથામાંથી આવું શીખવા મળ્યું છે, તો એ કાંઈ હું આપણો અપરાધ કહેવાય? કે એના માતા પિતા આપણી યારે બાંધવા આવે કે તમે હું કામ મારા દીકરાઓને કથા આવી સંભળાવો છો? આપણે સાંભળવી હોય તો સાંભળવી, ન સાંભળવી હોય તો કાંઈ નહીં. આપણને કથા યોગ્ય લાગે તો આપણે કથા સાંભળવી. પણ આ દક્ષ રાજાએ તો નારદજીને શ્રાપ આપ્યો. બોલો, ઝઘડો કરવાની વાત એક બાજુ, એ કે તમે મારા દીકરાઓને 10,000 શું કામે હા સંતો બનાવી દીધા, હું કામ ભક્તિના રસ્તે ચડાવ્યા. પછી તો દક્ષ રાજાએ શું કર્યું કે બીજા 1,000 દીકરાઓ ઉત્પન્ન કર્યા. દક્ષ રાજાની ઈચ્છા હતી કે 10,000 દીકરાઓ છે એ મારી સેવા ચાકરી કરે અને મારું ધ્યાન રાખે તો મારે કાંઈ ઘટપણમાં ઉપાધિ જ નહીં કે કોઈ ચિંતા જ ન આવે, એમ દક્ષ રાજાની ઈચ્છા હતી. અને નારદજીએ એને સંતો બનાવી દીધા સારો ઉપદેશ આપીને, અને એ પાછા ન આવ્યા 10,000 અને ભગવાનના રસ્તે ચડી ગયા. તો દક્ષ રાજાએ બીજા 1,000 સબલાસ્વ પુત્રોને ઉત્પન્ન કર્યા. એને પણ શ્રાપ સ્વીકાર્યો. આ સાધુતા છે ને, સાધુતા, દક્ષનો શ્રાપ એ હસતા હસતા સ્વીકાર્યો. નારદજીની સાથે આવો વ્યવહાર કર્યો દક્ષએ. એટલે દક્ષ પ્રજાપતિને નારદજીને શ્રાપ આપ્યો ને દક્ષએ, તો દક્ષને શ્રાપ આવ્યો નારદજીથી. કેવો કે હે દક્ષ, તમને 60 તમારી પત્ની છે ને અસિકની, એને 60 દીકરીઓ ઉત્પન્ન થઈ. આ દક્ષને શ્રાપ આવ્યો કે તમને 60 દીકરી ઉત્પન્ન થશે. અને થઈ હોતે, કારણ કે કોઈને વિના કારણે શ્રાપ દેવાય,
કોઈને વિના કારણે મારકૂટ કરાય, કોઈને વિના કારણે ગાળો દેવાય, કોઈને વિના કારણે અપમાન કરાય, કોઈને વિના કારણે આપણે જેમ તેમ બોલાય ન બોલાય. તો દક્ષ રાજા એમણે શ્રાપ દીધો વિના કારણે નારદજીને. તો નારદજી સાથે આવો વ્યવહાર થયો એટલે દક્ષ પ્રજાપતિ હતા એને 60 દીકરીઓ થઈ. કોઈને આપણે જો અહિત કરીએ, કોઈને અન્યાય કરીએ, કોઈનું અપમાન કરીએ, કોઈને આપણે નુકસાન કરીએ, તો કે કોઈની ઉપર આપણા અભિમાનથી આપણે એને દબાવીએ તો આપણું ખરાબ પહેલાં થાય. એમ દક્ષનું આ 60 દીકરીઓ ઉત્પન્ન થઈ. હવે 60 દીકરીને કેમ સાચવવી? આ 60 દીકરી પછી તો દક્ષ રાજા અને આ બધી ભગવાનની લીલા કહો તો લીલા, ભગવાનની ઈચ્છા કહો તો ઈચ્છા. 60માંથી 10 એ ધર્મને પરિણાવી. 60 કન્યા હતી એમાંથી 10 કન્યા ધર્મને પરિણાવી, 13 કશ્યપ સાથે પરિણાવી. આ તમે ગણતા જાજો. 27 કન્યા ચંદ્ર સાથે પરિણાવી, 2 ભૂત સાથે પરિણાવી, અને 2 અંગીરા સાથે પરિણાવી, 2 કુશાસુઓ સાથે પરિણાવી, અને 4 તાક્ષર્ય નામના ધારણ કરનારા કશ્યપ સાથે પરિણાવી. આમ કુલ 60 કન્યાઓ થઈ ગઈ અને 60 કન્યાઓ પરિણાવી અને એનો પરિવારે વધ્યો. આ ધર્મને પરિણાવીને, કશ્યપને પરિણાવીને, ચંદ્રને પરિણાવીને એનો પરિવાર બહુ વધ્યો. એટલે દક્ષનો પરિવાર બહુ વધ્યો. હવે એ શ્રાપ કહો તો શ્રાપ, ભગવાનની ઈચ્છા કહો તો ઈચ્છા, જેમ કહો એમ. પણ એનું કલ્યાણ કહો તો કલ્યાણ. પણ આવી રીતે આ દક્ષને પણ થયું. હવે બીજી એક કથા આપણે શરૂ કરીએ એ પહેલાં આજનો દિવસ એ બહુ ઉત્તમ દિવસ છે. આજે પુત્રદા એકાદશી 11 છે. આજે પુત્રદા 11. એટલે આ 11નું વ્રત કરવાથી વાલા ભક્તો ભગવાનની કૃપા થાય છે. આ 11 આજની એટલી બધી મહત્ત્વની અને મોટી 11 કહેવાય છે કે આ 11ને દી ભગવાનને રાજી કરવા, નારાયણ ભગવાનનું પૂજન કરવું અને નારાયણ ભગવાનના પ્રિય એવા મંત્રો બોલવા. આપણે એમને પ્રિય મંત્રો બોલ્યા પ્રભુને, અને બધાય પાપો આપણા હોય જાણતા અજાણતા થઈ ગયા હોય તો આજની 11 રહેવાથી બધાય પાપોનો નાશ પામે છે. આપણા 11 રહેવાથી હો. અને બધાય પાપ નાશ પામે પછી આ 11 રહેવાનું ફળ, આજની 11 રહેવાનું ફળ એમ કહેવાય છે કે સહસ્ત્ર અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે આ 11થી. બોલો. અને આજે 11 એટલા માટે કે આજની તારીખે 30 ડિસેમ્બર, 30 ડિસેમ્બર આજની તારીખે સવારના 7:51 બીજે દિવસે 11 વાગે આ 11 પૂરી થાય. આવતીકાલે 31 તારીખે બુધવારે. પણ ત્યારે પારણા નથી કરવાના. સવારના 5 વાગે ઓમ બારસ થઈ જાય આવતીકાલે સવારના 5 વાગે, પણ ત્યારે પારણા નથી કરવાના. પણ એ 11નો ભાગ હજી રહે છે એટલે પારણા કરવાની. આવતીકાલે 1 વાગ્યાથી
3 વાગ્યા સુધીના સમય દરમિયાન પારણા થઈ શકે છે. એટલે આ નારાયણ ભગવાનને બહુ પ્રિય એવી આ 11 અને એ આપણે આજે વ્રત કરવાનું છે. અને આમ તો એમ છે વાલા ભક્તો કે કોઈ પણ 11 આપણે રહીએ, કોઈ પણ 11નું વ્રત કરીએ તો ભગવાનની કૃપા થાય જ છે. ભગવાનને એવું નથી કે આ 11નું વધારે ફળ ને ઓલી 11નું ઓછું ફળ ને એવું કાંઈ ભગવાનમાં ભેદભાવ છે જ નહીં. પણ એમ છે કે ઘણી વખત ભગવાનની કૃપા થાય અને આપણે પણ ભગવાનની કૃપાથી આપણું કલ્યાણ પણ થઈ શકે. અને આજે 11 કોઈ ચૂકે નહીં. એટલે ગઈકાલે ઘણા લોકોને કહ્યું છે કે 11 રહેવાનું મહત્ત્વ છે. અને વર્ષમાં ઘણા તો બધી 11 રહેતા જ હોય. અને 11નું બહુ ઉત્તમ ફળ છે હો. અને એમ કહેવામાં આવ્યું છે 11નું મહત્ત્વ આપને સમજાવવું છે થોડુંક જ. તું કર લે વ્રત 11 કા, તું કર લે વ્રત 11 કા, हरि तो तुझे मिल जाएंगे, हरि तो तुझे मिल जाएंगे, माला जप ले, તું કર લે વ્રત 11 કા. આજની 11 બહુ અને 11 છે ને એનાથી ભગવાન તો મળે જ, હરિ તો મળી જ જાય. ઓ કભી દાન કરો અન્ન ધન કા, ઓ કભી દાન કરો અન્ન ધન કા, भंडारे तेरे भर जाएंगे, भंडारे तेरे भर जाएंगे, माला जप ले. જે દાન કરે ને અન્નનું ધનનું એના ભંડારા ભરેલા જ રહે હો. આ ભગવાનની કૃપા છે. કરો સેવા માત પિતા કી, હો કરો સેવા मात पिता की, तीर्थ सारे हो जाएंगे, तीर्थ सारे हो जाएंगे, माला जप ले. कभी दिल न दुखाना किसी का, कभी दिल न दुखाना किसी का, के सब सुख मिल जाएंगे, के सब सुख मिल जाएंगे, माला जप ले. कभी कीर्तन करो हरि नाम का, ओ कभी कीर्तन करो हरि नाम का. હવે હરિના નામના ને ભગવાનના નામના ને કીર્તન કરવાથી શું ફાયદો? તો એ આમ જ આપણને સમજાયું છે. કભી કીર્તન કરો હરિ નામ કા, કે બેડા પાર હો જાએગા, કે બેડા પાર હો જાएगा, माला जप ले. તું કર લે વ્રત 11 કા. અને વાલા ભક્તો આજે આ કોઈ પણ 11 રહ્યો ને તમે 11નું બહુ મહત્ત્વ આપ્યું છે હો. અને ઘણાય તો નિર્જળા કરે છે, જળે નથી લેતા. અને આપણે ઘણાય નથી જળ વગર હાલે, ન હાલે એવું નથી. જળ વગર જૈન લોકોની આપણે વાત ન કરાય, આપણને કોઈની વાત કરવાનો અધિકાર નથી. પણ આ તો એક સમજાવવા માટેની વાત છે કે નથી ઘણાય 5-5 ઉપવાસ કરતા જળ વગરના હો. હા જૈન લોકો ને એ લોકો બહુ તપ કરે, બહુ તપ કરે. અને શરીરને કાંઈ, શરીર તો બધુંય માગે, સારા કપડાં, ઘરેણાં, અલંકારો, સારા બધું સારું સારું શરીરને જોઈ. પણ શરીરને જે માગે
એવું આપણે આપવું જ એવું મહત્ત્વનું નથી. અને અંબરીશ રાજા એમણે પણ બહુ ઉપવાસ કર્યા હો. 11 રહ્યા અને નિર્જળા. અને 11 વિશે તો એમ કહેવામાં આવ્યું છે, તમે બધાય વૈષ્ણવ જ કહેવાઓ. તમારે બધાએ 11 રહેવાની અને તમારાથી થઈ શકે તો એક ટાઈમ જમી નહીં 11 રહેવાય. ઘણાય 2 ટાઈમ જમી નહીં એટલે ફરાળ કરીને 2 ટાઈમ ફરાળ કરવું અને 11 રહેવી. કારણ કે 11 રહેવાનું બહુ ઉત્તમ ફળ પ્રભુએ કહ્યું છે ભાગવતમાં તો ખાસ. અને એ આપણે પ્રસંગ આવશે ને ત્યારે અમે તમને ખાસ સમજાવશું. પણ અત્યારે તો ખાલી એવું જ કે વૈષ્ણવો એમ કહે છે કે ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને વૈષ્ણવો પાસે એમ કે મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વ્રજ ભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. ભક્તો એમ કહે છે કે મારે પ્રાણ જીવનને પ્યારું છે. એકાદશીનું વ્રત શું કામ કરવું છે ભાઈ? એટલા માટે કે એકાદશીનું વ્રત કરવાથી પરમ કૃપાળુ પરમાત્મા નારાયણ ભગવાન એને પ્રાણ જીવન આપણા કહેવાય, આપણા પ્રાણ જીવન એને બહુ પ્યારું છે. એકાદશીનું વ્રત પ્યારું છે એટલે આપણે એ વ્રત કરીએ તો આપણે એને પ્યારા બની જાય, આપણી ઉપર એ કૃપા કરે એકાદશીનું વ્રત કરવાથી. અને પ્રભુને પ્યારું છે એ વાત તો પહેલી વાત. પણ બીજી મહત્ત્વની વાત એ છે વાલા ભક્તો કે એ તો પ્રભુ પદમાં લઈ જનારું છે. એ આપણને આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાનના ચરણમાં આપણો વાસ થાય છે. અને આ વ્રત કરવાથી પ્રભુનું પદ આપણને મળી શકે છે અને ન્યા આપણને લઈ જાય છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અને હજી એક લીટી બહુ મહત્ત્વની છે. અમને તો એમ થાય છે કે આવું કીધા જ કરીએ. તમારે કોઈને ઉતાવળ નથી ને તો બરે, નકર અમારે તો કીધા જ કરવાનું મન થાય છે કે મારે ગંગા ઘાટે જાવું છે. અમારા એક ભક્ત છે ને એ હમણાં ગંગા ઘાટે ગયા હતા. હરિદ્વાર, કાશી, વારાણસી એ બધા ગંગા ઘાટ છે. મારે ગંગા ઘાટે જાવું છે. શું કામ જાવું? ગંગા ઘાટે જવાથી શું ફાયદો? તો એમાં ને એમાં સમજાયું પ્રિય ભક્તો કે મારે ભવસાગર તરી જાવું છે. ગંગા ઘાટે જાય ને તો ભવસાગર તરી જવાય. આ આપણો ભવ છે ને, ભવ જન્મ એ મોટો ભવસાગર છે. એ તરવો બહુ અઘરો છે ભાઈ. ભક્તિ કર્યા વગર ભવસાગર ન તરી શકાય. અને ભક્તિ કર્યા વગર ક્યાંય નથી મેળ પડતો. અને હવે જેણે 11 કરી હોય એનું કરીએ આપણે. જેણે 11 કરી હોય 11ના વ્રત એનું આપણે શું ફાયદો એ કેવું છે.
કે જેણે એકાદશીના વ્રત કીધા છે, જેણે એકાદશીના વ્રત કીધા છે, તેના 5 પદાર્થ સીધા છે. એને 5 વસ્તુ તો પ્રભુએ એની મેળે આપી દી ઓટોમેટિક. 11 તમે રહ્યો, જેણે એકાદશીનું વ્રત કર્યું હોય એને 5 વસ્તુ તો ભગવાન ઉત્તમમાં ઉત્તમ વરદાન સ્વરૂપે ઓટોમેટિક આપી દે છે. અને બીજું શું કરે ભગવાન કે એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ભગવાન જ્યારે આપણને સ્વીકારે, ભગવાન આપણને પોતાના કરી લે, એવો મોટો અવસર, એવી મોટી ભક્તિ ક્યારે મળે, કેવી રીતે, શું કરવાથી મળે? તો આ ભાગવતકારો આપણને સમજાવે છે વાલા ભક્તો કે 11ના વ્રત કરવાથી એ પ્રભુને પ્યારું છે, ભવસાગર તરી જવાય છે. અને જે વૈષ્ણવો 11 કરે છે ને એને ભગવાન પોતાના કરી લે છે. એ કે એ મારો પોતાનો ભક્ત છે, એ મારો પોતાનો છે. તો આ ઉત્તમમાં ઉત્તમ ફળ. અને એક મારે આપને મહત્ત્વની કડી સમજાવવી છે. અને એટલા માટે કે આપણે ખોટી ઉતાવળ નથી કરવી કથા એની, કે મારે દ્વારકાપુરીમાં જાવું છે. ભક્તો એમ કે છે, આ ભક્તની બધી અરજી છે કે મારે દ્વારકા જવું, મારે એકાદશીનું વ્રત કરવું, અને મારે હરિનું ધ્યાન ધરવું. એ બધા આપણી ભગવાનની અરજી છે, ભગવાનનો સંકલ્પ છે આપણી કે ભગવાન તમે મને દ્વારકા મોકલો, ગંગા ઘાટે મારે જવું છે, મારે આ કરવું છે, એ કરવું છે, આવી રીતે ભક્તિ કરવી છે, તમે એવું કંઈક કરી દો. એમ આપણે બધી અરજી છે આપણી. અને ભક્ત છેલ્લે એમ કહે છે કે મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાહવું છે. ગોમતીજીમાં સ્નાન કરવાનું બહુ મહત્વ. દ્વારકામાં ગોમતી નદી, ગોમતીજી. એ કદાચ ક્યારેક કથામાં તમે સાંભળ્યું હોય તો, નકર તો આ બહુ દુર્લભ છે, આ બહુ અઘરું છે. આ સાંભળવું એ અને મળે એ અઘરું છે. અને પાછું ગોમતીજીમાં નાહવું, દ્વારકાપુરીમાં જવું, અને પાછું બીજું શું કે મારે રણછોડ રાયની રખવા છે. રણછોડ રાય છે ને દ્વારકામાં, જય રણછોડ, તમે બોલો જય રણછોડ, માખણ ચોર, એમ જય રણછોડ, માખણ ચોર. અને દ્વારકાધીશ દ્વારકામાં છે, જય રણછોડવાળા. અને ગોમતીજીમાં નાહવાનું મળે, રણછોડ રાયને નિરખવાનું મળે, અને વ્રજ સુખ મળે એકાદશી કરીએ તો. અને આ દ્વારકાધીશની આપને એક વાત કહેવી છે મારે, જો આપને લખવું હોય કે મગજમાં બેસાડવું હોય તો એમ કહેવાનું છે કે આપણા દ્વારકાધીશ કેવા છે. તો દ્વારકાધીશ એ માગો 10 આપે 20 એવા છે આપણા દ્વારકાધીશ. એટલે એની પાસે માગો ડબલ જ આપે. અને એ બહુ ઉદાર અને બધું આપે એનાથી બધું એને. અને તમે દ્વારકાધીશને ઓળખતા હોય તો તમે નામે સાંભળ્યું હોય કે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને આપણી કથા અહીંયા ચાલુ છે, આપણે એનું સ્મરણ કરીએ છીએ. દ્વારકાધીશ ચોક્કસ આપણે અહીંયા કથામાં પધારે ને પધારે જ. એટલે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.
પ્રિય ભક્તો, એકવાર ઇન્દ્રને ઘમંડ થયો, અભિમાન આવ્યું. ઇન્દ્રને અભિમાન આવ્યું અને એ ગુરુ, દેવોના ગુરુ હતા બૃહસ્પતિ. હવે એ પધાર્યા. ગુરુ, દેવોના ગુરુ, ઇન્દ્રનાય ગુરુ કહેવાય. બૃહસ્પતિજી એકવાર પધાર્યા. હવે આને તો અભિમાન ઇન્દ્રને આવ્યું, તો દેવોને આવ્યું. અને શું થયું કે ગુરુ પધાર્યા તો એને અભિમાન એટલું આવ્યું ઇન્દ્રને ને દેવોને ને કે એનું સન્માનય ન કર્યું. બોલો હવે કેટલું બધું ખરાબ. આપણી ભાષામાં કહીએ તો આવું કરાય. પણ વાલા ભક્તો, જેને જેને અભિમાન આવે ને, હૃદયમાં કે મનમાં કે આ શરીરમાં કે ગમે ત્યાં અભિમાન ક્યાં આવે કોને ખબર. પણ હૃદયમાં અભિમાન કે મનમાં અભિમાન આવે ઇન્દ્ર અને દેવોને, તો સત્કારે ન કર્યો, સન્માને ન કર્યું. ગુરુ પધાર્યા અને ગુરુ, એ તો ગુરુને તો એમ થયું કે તમે લોકો આ કેમ તમારી મતિ ફરી ગઈ, તમે કેમ નથી સત્કાર કરતા, હું તમારો ગુરુ છું. તો ગુરુ એક પછી ત્યાંથી વયા ગયા. ગુરુ છે એ પછી એને એમ થયું કે તમે લોકોની મતિ બગડી છે. જ્યારે મતિ બગડે ને, મતિ એટલે બુદ્ધિ, બુદ્ધિ બગડે, અભિમાન આવે એટલે બુદ્ધિ બગડે જ. હું કરું એ જ અજ્ઞાનતા. એ આપણે કીધું છે ને, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ બધા બોધ આપ્યા જ છે અને ઉપદેશ આપ્યો જ છે. અને જેને ભક્ત હોય એને બીજું શું પસંદ હોય કે કથા કહેતા કહેતા એ કાંઈક નવીન વાત કરો અદા. તો અમને એમ થાય કે આ નવીન વાત. અને ગુરુ તો પછી બૃહસ્પતિજી તો ત્યાંથી વયા ગયા. અને ગુરુ વયા ગયા તો એના કારણથી ગુરુનું અપમાન થયું. આ ગુરુનું અપમાન થયું એ અને એમ કહેવાય કે ગુરુનું અપમાન ન થવું જોઈએ. ગુરુનું અપમાન કરવાથી બહુ પાપ અને બહુ મોટું નુકસાન થાય છે. આ દેવો અને ઇન્દ્રને શું નુકસાન થયું એ આપને પ્રશ્ન ઉત્પન્ન થયો હોય મનમાં, તો ગુરુ અને દેવોને, આ ઇન્દ્ર અને બધા દેવોને ગુરુનું સ્વાગત સન્માન ન કર્યું, અપમાન કર્યું, તો એનાથી એ બધા સંપત્તિ વગરના થઈ ગયા. ઇન્દ્ર અને દેવો રખડતા થઈ ગયા, ભટકતા થઈ ગયા. આ ગુરુનું, બ્રાહ્મણનું, સંતનું કે કોઈનું અપમાન થાય ને, ભક્તનું, તો એનાથી એવું થાય કે ભગવાન આપણું, આમ તો એ ન કરતા હોય પણ અપરાધ કરે એના કારણથી ભગવાનને એમ થાય કે તમે એટલું અભિમાન, આવી રીતે તમે કર્યું, તો એ કે તમે જાઓ સંપત્તિ વગરના થાવ. એટલે એ સંપત્તિ વગરના થઈ ગયા, રસ્તે રગડતા થઈ ગયા. પછી બ્રહ્માજી પાસે ગયા. કોણ? આ ઇન્દ્ર અને 33 કરોડ દેવો કહેવાય. આમ હો, પછી અત્યારે તો ઘણા દેવો, પણ ભાગવતમાં એવું કીધું છે કે 33 કરોડ દેવતાઓ છે. હવે એ બધા ગયા બ્રહ્માજી આગળ કે અમારાથી એક અપરાધ થયો છે પ્રભુ, પરમ પિતા. એ કે હું અપરાધ થયો? એ કે ગુરુ અમારો ત્યાગ કરીને વયા ગયા, અમારાથી ગુરુનું અપમાન થઈ ગયું, અમારાથી ગુરુનો સ્વાગત સન્માન ન થયા, એટલે ગુરુ વયા ગયા અને અમે સંપત્તિ વગરના થઈ ગયા. અમને આવું ફળ મળ્યું અપમાનને કારણે, તો હવે અમારે કરવું શું? કોઈને ગુરુ તો બનાવવા.
હવે એમને અમે વિનંતી કરી, માફી માગી, પણ એ નથી ગુરુ બનવા તૈયાર અમારા અત્યારે. તો બ્રહ્માજીએ કીધું, બ્રહ્માજીએ સૂચન કર્યું કે હે ઇન્દ્ર, હે દેવો, તમે જાઓ અને ત્વષ્ટા ઋષિ નામના ઋષિ છે, ત્વષ્ટા ઋષિઓ, અને એને એક દીકરો છે અને એ બહુ તપસ્વીઓ. ઋષિનો દીકરો ઋષિ જ હોય ને, બહુ તપસ્વી જ હોય ને, એટલે એનો ત્વષ્ટા ઋષિનો દીકરો બહુ તપસ્વી, એનું નામ છે વિશ્વરૂપ. વિશ્વરૂપને તમે ગુરુ બનાવો. તો બ્રહ્માજીના સૂચનથી ઇન્દ્ર અને 33 કરોડ દેવતાઓ અને ગયા ત્વષ્ટા ઋષિ પાસે. ત્વષ્ટા ઋષિનું તપ કેટલું કહેવાય! આપણી ઘરે કોઈ આવતું ન હોય, આપણે બોલાવીએ તોય ન આવે, એના બદલે આ 33 કરોડ દેવતાઓ અને ઇન્દ્ર એ ત્વષ્ટા ઋષિ પાસે ગયા. બોલો કેટલું તપ ત્વષ્ટા ઋષિનું. અને એમ કીધું કે આપના પુત્ર વિશ્વરૂપ, એને અમારે ગુરુ તરીકે સ્થાપવા છે, એને ગુરુ તરીકે અમારે રાખવા છે. 33 કરોડ દેવતા અને ઇન્દ્ર. પછી તો વિધિનું વિધાન અને પરમાત્માની કૃપા કે વિશ્વરૂપ પહેલાં તો ના પાડીને મારે ગુરુ નથી બનવું ને, હું ગુરુ બનું તો તમારો જે કાંઈ હોય એ બધું મારે સહન કરવું પડે, કષ્ટ આ તે બધું ગુરુને સહન કરવું પડે. પણ પછી તો એમ થયું કે વિશ્વરૂપ એ ગુરુ બન્યા અને વિશ્વરૂપ હતા ને એને ગુરુ તરીકે નારાયણ કવચનો પાઠ ઇન્દ્ર અને 33 કરોડ દેવો એને નારાયણ કવચનો પાઠ શીખવો વિશ્વરૂપે હો. કારણ કે ગુરુની ફરજમાં આવે વિશ્વરૂપે પછી. અને વિશ્વરૂપને ત્વષ્ટા ઋષિ એના પિતા હતા, એણે આ પાઠ નારાયણ કવચનો શીખવો હતો. ત્વષ્ટા ઋષિને એના પિતા એણે ત્વષ્ટા ઋષિએ નારાયણ કવચનો પાઠ આ વિશ્વરૂપને શીખવ્યો હતો. ઇન્દ્રએ આ વૈષ્ણવી વિદ્યા એટલે નારાયણ કવચનો પાઠ એ શીખી લીધો અને યુદ્ધમાં ઇન્દ્રએ બધા અસુરોને જીતી લીધા. અને ઇન્દ્ર છે એ 3 લોકના સ્વામી બની ગયા. આ આ આ આ વચ્ચે એવી કથા આપણે કીધી આપને બધાને કે નારાયણ કવચનો પાઠ એનું મહત્વ કેટલું. ગુરુ વિશ્વરૂપ એને 3 મુખ હતા અને વિશ્વરૂપે એની માતા અસુર કુળની હતી. વિશ્વરૂપની માતા હતી ને એ અસુર કુળની હતી, એ અસુર કહેવાય. અને યજ્ઞની આહુતિ વિશ્વરૂપ યજ્ઞ કરતા જ્યારે ત્યારે અને ગુરુ તરીકે આહુતિ પણ કોઈને ખબર ન પડે એમ વિશ્વરૂપ એની માતાનો તરફનો ધર્મય બજાવતા અને માતાને આહુતિ પહોંચાડતા. અને અસુરોને પ્રબળ બનાવવા. જો અસુરો પ્રબળ બનશે તો
પાછો ઇન્દ્રને ભય લાગ્યો કે વિશ્વરૂપ આવી રીતે એની મોસાળ માતા એને બધુંય આપે, આપણે વિશ્વરૂપને આપીએ ગુરુ તરીકે, અને એ એના મોસાળને આપે, તો એ મોસાળ છે એ અસુર છે, અસુર કુટુંબ છે. તો એ પછી આપણી સાથે યુદ્ધ કરે અને અસુરોને આપણે જીતી ન શકીએ તો, એટલે ઇન્દ્ર અને બધાય દેવોએ, એ તો સ્વાર્થી તો છે જ, ઇન્દ્ર અને બધાય દેવો એ સ્વાર્થી તો છે, એટલે ઇન્દ્ર અને બધાય દેવો એને એવી ખબર પડી કે આપણા ગુરુ તો આપણે જે કાંઈ આપીએ છીએ એના મોસાળમાં આપી દે છે. જોકે આપણે કથાના માધ્યમથી એટલું કહેવું કે સ્વાર્થ ન રહે, તમારે જરૂર હોય ત્યારે તમે એને ગુરુ બનાવવા જાઓ, અને પછી એમ થાય કે આપણે જે કાંઈ આપીએ છીએ ગુરુને એ પછી એને આ મોસાળમાં આપે છે ને, આમ કરે છે ને, તેમ કરે છે ને, એવું બહુ વિચારવું ન જોઈએ. પણ એમ છતાંય એમ કહેવામાં આવ્યું છે કે ઇન્દ્ર અને દેવો એણે પોતાના ને પોતાના ગુરુ વિશ્વરૂપ એની હત્યા કરી નાખી. બોલો, હવે ઇન્દ્રને, જોકે ઇન્દ્રને આ બ્રહ્મ હત્યાનું પાપ તો લાગે જ, ઇન્દ્રએ એના ગુરુ એની હત્યા કરી નાખી, તો વિશ્વરૂપની હત્યા કરી તો ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. હવે પરમાત્મા પરમ કૃપાળુ એમણે બ્રહ્મ હત્યા ઇન્દ્રની હતી એના 4 ભાગ કર્યા અને 4 જગ્યાએ બ્રહ્મ હત્યા આપી. 4 ને, એક પૃથ્વીને આપી બ્રહ્મ હત્યા, બીજી જળને આપી, ત્રીજી વૃક્ષને આપી અને ચોથી સ્ત્રીને આપી. આ બ્રહ્મ હત્યા સ્ત્રીને આપી ને, આ સ્ત્રીને જે માસિક ધર્મ આવે છે ને મહિને મહિને, એ બ્રહ્મ હત્યાનું જ છે પ્રમાણ. બ્રહ્મ હત્યાના કારણથી જ આ સ્ત્રીને આવ્યું છે. અને વિશ્વરૂપની હત્યા થઈ, ત્વષ્ટા ઋષિને એમ થયું કે મારા દીકરા તમારા બધાના ગુરુ એની તમે હત્યા કરી નાખી. તો વિશ્વરૂપ ત્વષ્ટા ઋષિએ એમ થયું, ત્વષ્ટા ઋષિ એને એ આમ તો પિતા તો કહેવાય જ, તો ત્વષ્ટા ઋષિએ બહુ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા, અને ભગવાન પ્રસન્ન થયા એટલે એમ મગાઈ ગયું કે ઇન્દ્રને મારે એવો પુત્ર આપો, એમ માગવાનું હતું. ઇન્દ્રને મારે એવો પુત્ર આપો, તો એને બદલે એવું મગાઈ ગયું કે ઇન્દ્રથી મરે એવો પુત્ર આપો, અને એના માટે યજ્ઞની આહુતિ કરી. હવે યજ્ઞ તમે કરો તો યજ્ઞની આહુતિ તમે જેવી રીતે આપો એવી રીતે તમારું સંકલ્પ, અને યજ્ઞની આહુતિ આપવામાં ભૂલ ન થવી જોઈએ. પણ ભૂલ કરાવનારે પરમાત્મા પરમ કૃપાળુ, અને એટલે આપણે યજ્ઞ કરીએ છીએ ત્યારે ઉત્તમ બ્રાહ્મણ જેને યજ્ઞમાં રસ હોય, યજ્ઞ કરતા હોય અને શુદ્ધતાપૂર્વક યજ્ઞ કરે એવી રીતે. તો ઇન્દ્રથી મરે એવો પુત્ર મગાઈ ગયો યજ્ઞ પાસે, યજ્ઞદેવ પાસે, અને એમ એવો પુત્ર આપ્યો યજ્ઞદેવ પ્રસન્ન થઈને, અને એનું નામ પાડ્યું વૃત્રાસુર.
ત્વષ્ટા ઋષિનો પુત્ર યજ્ઞ કરીને મેળવ્યો ઇન્દ્રને મારવા માટે દેવોને, અને આણે આવો અપરાધ કર્યો એટલે તો ઇન્દ્રને મારવા માટે વૃત્રાસુરનો જન્મ થયો. હવે ઇન્દ્રને એને બધાને થોડી ખબર હતી કે ઇન્દ્રથી મરે એવો પુત્ર મગાઈ ગયો છે, પણ એને એમ થયું, બીક લાગી કે ભય લાગ્યો પાછો ઇન્દ્ર અને દેવોને કે આ વૃત્રાસુર નામનો પુત્ર એ અમને મારવા માટે જ એમણે ઉત્પન્ન કર્યો છે ત્વષ્ટા ઋષિએ. એટલે વાલા ભક્તો, ઇન્દ્ર હવે પાછા માંડ્યા શોધ કરવા કે આપણે કરવું હું. પાછા દેવો પાસે, બ્રહ્મા પાસે, ઇન્દ્ર, 33 કરોડ દેવતાઓ, એ આદિશક્તિ, નારાયણ ભગવાન બધા પાસે, બ્રહ્માજી એમની પાસે પાછા ગયા અને દેવોને મદદ કરે જ. ઇન્દ્રને પછી રસ્તો બતાવ્યો પરમ કૃપાળુએ કે તમારે વૃત્રાસુરનેથી બચવું હોય તો વૃત્રાસુરનું મૃત્યુ દધીચી ઋષિ છે એના હાડકા જો એ તમને આપે અને દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવો તો આ વૃત્રાસુરનું મૃત્યુ એનાથી થશે, એ હથિયારથી. હવે તો ઇન્દ્ર અને 33 કરોડ દેવતાઓ ક્યાં ગયા છે તમે જ કહો. મારે તમારે પૂછવું તો જોઈએ, તમારું ધ્યાન કથામાં છે કે નથી. તો એ દધીચી ઋષિ પાસે ગયા કે આ પરોપકારનું કાર્ય ઇન્દ્ર, દેવો, અમારે બધાને વૃત્રાસુરનો વધ કરવો છે અને અમને પરમ કૃપાળુનો એવું સૂચન છે કે આપની પાસેથી આપના હાડકા લઈ એનું વજ્ર બનાવીએ તો પછી એનાથી આ વૃત્રાસુરનું મૃત્યુ થાય, એમ અમને સલાહ સૂચન અને મળ્યું છે અભિપ્રાય. તો આપ કૃપા કરો અને અમને આપના હાડકા આપો. તો દધીચી ઋષિ કોને કહેવાય? સંતો કોને કહેવાય? મહાત્મા કોને કહેવાય? પરોપકારી કોને કહેવાય? બીજાને મદદ કરે એ. અને દધીચી ઋષિને એમ થયું કે મારે આ હાડકા અમે મારું શરીર ઉપયોગમાં આવતું હોય પરોપકારના કાર્યમાં, અને તમારી બધાની જિંદગી, ઇન્દ્ર, દેવતાઓ, એ બધા 33 કરોડ દેવતાઓ, દધીચી ઋષિ, ઇન્દ્ર બધા એની પાસે ગયા અને દધીચી ઋષિએ આખા શરીરે, દધીચી ઋષિ હતા એમણે આખા શરીરે લેપન કર્યું. શેનું? મીઠાઈનું. મીઠા પદાર્થો હોય ને, મીઠા પદાર્થો એનું લેપન કર્યું. અને લેપન કર્યું એટલે એને કીડી મકોડા જીવજંતુઓ એ બધા આવે તરત જ, બોલાવવા ન પડે. અને આખું શરીર ખાઈ ગયા, માંસ મટન ખાઈ ગયા આ જંતુઓ બધાય, અને હાડકા વધ્યા. અને દરેક વખતે દધીચી ઋષિ એ નારાયણ 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 પ્રભુ પરમાત્મા એનું સ્મરણ કરતા અને એના હાડકા લઈ એનું વજ્ર બનાવ્યું. અને એનું વજ્ર બનાવ્યા પછી વૃત્રાસુર તો શરણે થઈ ગયો, ઇન્દ્ર અને બધાયના શરણે.
વૃત્રાસુરે કહ્યું કે તમે મને મારો, મારે નથી સામે યુદ્ધ કરવું. પછી તો વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. વૃત્રાસુરે સ્તુતિ કરી છે. વૃત્રાસુરની સ્તુતિ ભાગવત કથામાં બહુ અગત્યની એટલે એટલી બધી અગત્યની કે વૃત્રાસુરની સ્તુતિ લગભગ કોઈ કથામાં સાંભળવા ન મળે. 4 શ્લોકની સ્તુતિ છે, વૃત્રાસુરે કરી છે. 6ઠો સ્કંધ 11મો અધ્યાય શ્લોક નંબર 24, 25, 26 અને 27. આ 4 શ્લોકની વૃત્રાસુરની સ્તુતિ છે. હવે આપણે પ્રિય ભક્તો, એવું લાગે છે કે આપણે વૃત્રાસુરની સ્તુતિ આ 4 શ્લોકની એ આપણે આજની કથા એ આપણે બહુ ઉત્તમ કથા ભગવાને આપણી પાસે કરાવી, આપણે સાંભળી, અને હવે આપણે ભગવાનની કૃપા આજે 11 આપણે, અને જો શક્ય હોય તો આજે 11 છે તો 12 વાગ્યા સુધી જાગરણ થઈ શકે અને કરવું થાય તો, નહીંતર કાંઈ વાંધો નહીં. કોઈ ભગવાન કાંઈ ફરજિયાત કહેતા જ નથી. ભક્તિ કરવા માટે આમ કરવું જ પડશે, આવું કરવું જ પડશે એવું કાંઈ છે જ નહીં. એટલે પ્રિય ભક્તો, જેટલી થઈ શકે એટલી ભક્તિ કરવી અને પરમાત્માની કૃપા કહેવાય. તો હવે આપણે આ કથા એને આપણે હવે ગમે તેમ કરીને આ કથાને વિરામ આપશું અને આગળની કથા પછી કહેશું. વાલા ભક્તો, એટલે આપણે અહીંયા આ કથાને વિરામ આપીએ અને આગળની કથા હવે, અને બોલો નારાયણ ભગવાન કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ.